નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અત્યારે જે ગુજરાત હાઈકોર્ટથી મોટા સમાચાર સામે આવ્યા છે અને અનિરુદ્ધસિંહ રીબડા, અનિરુદ્ધસિંહ જાડેજા એટલે એમને હવે મોટો ઝટકો લાગ્યો છે। ગુજરાત હાઈકોર્ટથી આ મોટો ઝટકો લાગ્યો છે। તેમની જે સજા માફીની અરજી હતી તે અરજીને રદ કરવામાં આવી છે। ગુજરાત સરકારે તેમની સજા માફી કરી હતી, તેમને જેલમાંથી છોડી મૂક્યા હતા। આ જેલમાંથી છોડી મૂકવાની જે અરજી હતી તેની પિટિશન ફાઇલ કરવામાં આવી હતી અને એની અંદર આજે અનિરુદ્ધસિંહ જાડેજાને એક મોટો ઝટકો લાગે છે। આપણી સાથે રાજુ સખિયા ગોંડલથી જોડાયા છે। રાજુભાઈ, પોપટ સોરઠિયાના હત્યાકાંડની અંદર 1981 નો કેસ છે, એમાં અનિરુદ્ધસિંહ જાડેજા લગભગ 17 વર્ષ જેલમાં પણ રહ્યા છે, પણ એમની જે સજા માફીની અરજી હતી તે અરજીને આજે ઝટકો લાગ્યો છે। પિટિશન કરનાર, આરટીઆઈ કરનાર દરેક ડિટેલ્સ તમે મેળવી હતી, શું હતો આખો મામલો? જી બિલકુલ બેન, નમસ્કાર। કદાચ ભારત દેશના ઇતિહાસની અંદર પહેલો એવો બનાવ હોય છે કે સ્વતંત્રતાના દિવસની ચાલુ ધારાસભ્યને રાષ્ટ્રધ્વજ વખતે એની હત્યા થઈ હોય એવો બનાવ પહેલો હોય છે। હવે આ બનાવની અંદર જે અનિરુદ્ધસિંહ નામના વ્યક્તિ જે છે ગોંડલના, એમને પોપટ લાખા સોરઠિયાની હત્યા કરી હતી, પણ ટ્રાયલ કોર્ટે એને પુરાવાના અભાવે છોડી દીધા હતા। તમે સમજો, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તાલુકા કક્ષાનો કાર્યક્રમ હતો। સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ થી માંડી અને તમામ અધિકારીઓ બધા અહીંયા ગોંડલ સ્ટેજ ઉપર હાજર હતા, પરંતુ છતાંય આ રીતે એની હત્યા થઈ હતી। એમાં એને છોડી દેવામાં આવ્યા હતા। ત્યારબાદ સુપ્રીમ કોર્ટે સંજ્ઞાન લીધું હતું અને સુપ્રીમ કોર્ટના સંજ્ઞાનથી ટાડા જે કાયદો હતો એ ટાડા લગાડી અને એને અંડર ટ્રાયલ કરવામાં આવ્યા હતા, આજીવન જીવે ત્યાં સુધીની કારાવાસ માટે। હવે એમાં એની સાબરમતીની અંદર એમને જેલમાં રાખવામાં આવ્યા હતા। એ સમય દરમિયાન સાબરમતીમાં જેલમાં રાખવામાં આવ્યા હતા, એ સમય દરમિયાન એની ઉપર સીઆરપીસી ની 268 કલમ લાગેલી હતી કે એને જેલની અંદરથી ક્યાંય બહાર જવાનું નહીં। આવી રીતે ગંભીર પ્રકારના આક્ષેપસર, આરોપસર અને એના દોષિત તરીકે તેઓ સજા કાપતા હતા। અચાનક 2018 ની અંદર એમના દીકરાએ સજા માફી માટે જેલ પ્રશાસનને અરજી કરે છે। જેલ પ્રશાસન છે એ એની અરજીને ધ્યાનમાં લઈ અને માત્ર જેલના વડા ટીએસ બિસ્ટ, જે આઈજી છે ટીએસ બિસ્ટ જેલના, તેઓ પોતાની મનસુબીથી એક એવો 3 લીટીનો ઓર્ડર કરે છે કે સતત આટલા વર્ષથી જેલમાં હોય અને તેઓની જેલમાં વર્તણૂક સારી હોય તેમને સજા માફીનો લાભ મળવા પાત્ર છે। ખરેખર સજા માફી જે આ ભારત દેશના કાયદાની જોગવાઈની અંદર છે, એના જે પરિપત્રો છે એની હું થોડીક તમને આશેરી ઝલક આપું તો, 15મી ઓગસ્ટ, 26 જાન્યુઆરી અને 2 ઓક્ટોબર ગાંધી જયંતિ, આ વર્ષની અંદર 3 વખત સજા માફી વાળા માટે આ પ્રસંગ આવે। એ દિવસો દરમિયાન જ સજા માફીની પ્રક્રિયા થતી હોય, પણ એની પૂર્વ તૈયારી માટે જે જેલની અંદર દોષિત પોતાની જે પાકા કામની સજા કાપતા હોય, ઈ જેલ છે ઈ વ્યક્તિની વર્તણૂક, એની દરખાસ્ત, એની જે પેલી આવે એની કેટેગરી, ઈ બધું ઈ દાખલ કરી અને એક એબી કમિટી આવે છે જે જિલ્લા વાઇઝ હોય, એબી કમિટીને આખો અહેવાલ સોંપવામાં આવે। એબી કમિટી બેસે, એબી કમિટી છે એની અંદર જિલ્લા ન્યાયાધીશ, જિલ્લા મેજિસ્ટ્રેટ અને આઈએસ આઈપીએસ જે કોઈ હોય તમામ અધિકારીઓ આ કમિટીની અંદર બેસે। આ કમિટી પોતાનો નિર્ણય છે એ રાજ્ય સરકારને આપે। રાજ્ય સરકાર રાજ્યપાલના અભિપ્રાય માટે મોકલે। રાજ્યપાલ પોતાનો અભિપ્રાય આપ્યા પછી રાજ્ય સરકાર એમાં મહોર મારી અને જેલ પ્રશાસનને મોકલે અને ત્યારબાદ સજા માફીની પ્રક્રિયા કાયદેસરની ગણાય। પરંતુ આ અનિરુદ્ધસિંહની સજા માફીમાં આવી કોઈ પ્રણાલી અનુસરવામાં આવેલ ન હતી। એટલા માટે એના દીકરાએ, જે એના મોટા દીકરા છે શક્તિસિંહ, એમને અરજી કરી અને જેલ આવી છોડી દીધા જુનાગઢ જેલમાંથી। આ વસ્તુ ગેરકાનૂની રીતે હતી, જે પ્રક્રિયાથી વિપરીત હતી, એટલા માટે આમની જે નામદાર કોર્ટનો હુકમ છે એ ન્યાયના હિતમાં ઉચિત આવ્યો છે। તમે કહી રહ્યા છો કે પ્રક્રિયા પ્રમાણે આખી જે છૂટવું જોઈએ છૂટ્યા નહોતા, તમને શું લાગે છે? કારણ કે અમિત ખૂંટના હત્યા કેસની અંદર અત્યારે અનિરુદ્ધસિંહ જાડેજા જે છે એ એબ્સકોન્ડિંગ છે, 4 સપ્તાહનો સમય આપેલો છે કોર્ટ દ્વારા। એ તો હવે રાજ્યની સરકારને જોવાનું કે નામદાર કોર્ટ છે એ સર્વે ચરાવા છે રાજ્ય લેવલે, તો સરકાર છે એ સરકારે એમને કેવી રીતે પકડવા, ક્યાંથી પકડવા, કઈ પ્રણાલી અનુસરવી, મિલકત ટાંચમાં લેવી, ભાગેડું જાહેર કરવા,
કે શું કરવું, એ તો એ આખી રાજ્ય સરકાર ઉપર એની મનસુબી હેઠળ વયું જતું હોય છે. એટલે રાજ્ય સરકારના હાથની વાત છે. હવે એનો જ લેવો કે અબજ લેવો એ રાજ્ય સરકારના હાથની વાત છે. પરંતુ હું એક વાત ચોક્કસ કહીશ કે લોકોની અંદર નામદાર કોર્ટનો જે છે ન્યાયની વિશ્વાસ છે એ એક બહુ મજબૂત થયો છે. વિશ્વાસ મજબૂત થયો છે, પણ સાથે તમારી પાસેથી એ બી જાણવું છે કે એ દિવસ જે પોપટ લાખા સોરઠિયાની હત્યા કરવામાં આવી હતી, 15મી ઓગસ્ટનો એ દિવસ હતો. તમે પણ ત્યાં આગળ જે રીતનો આખો ઘટનાક્રમ હતો એ શું હતો? એ ઘટનાક્રમ મને જાણવો છે, મારા વ્યુઅર્સને સંભળાવવો છે. બસ એ ઘટનાક્રમ એવો હતો કે એ સમયની અંદર ભાવનગરથી એક એવી મુવમેન્ટ ઉપડી હતી કે પટેલો વર્સિસ ક્ષત્રિયો. જે જગ્યા ઉપર ક્ષત્રિયો જે સારું નેતૃત્વ ધરાવતા હોય, સબળ અને નીડર નેતૃત્વ ધરાવતા હોય, એમને કેન પ્રકારે હરાવા કે મરાવા, આ સિસ્ટમની અંદર પોપટ લાખા સોરઠિયા છે ઈ એક એવું નેતૃત્વ ગોંડલની અંદર હતું કે જેની મજબૂતાઈ પણ હતી, નિડરતા પણ હતી અને એમની નિષ્ઠા પણ હતી. એટલા માટે એમને હટાવવા માટે 15મી ઓગસ્ટ જેવા જાહેર કાર્યક્રમનો લાભ લઈ અને પાછળથી આવીને ગોળી મારીને એની હત્યા કરવામાં આવી. પણ એ ગોળી મારવા પાછળનું કારણ ખાલી આટલું જ હતું કે ક્ષત્રિયો વર્સિસ પાટીદાર? બિલકુલ કારણ કે મેં તમને કીધું, બિલકુલ મેં તમને કીધું કે નીડર અને નિષ્ઠાવાન નેતૃત્વ પોપટ લાખા સોરઠિયાનું હતું. એટલે સ્વાભાવિકપણે ગેરકાનૂની ધંધા કરવા વાળાના માટે એના માટે આ પોપટ લાખા સોરઠિયાનું નેતૃત્વ છે એ બાધારૂપી થઈ ગયું. અને આ પિટિશન જે કરવામાં આવી હતી એ ગુજરાત હાઈકોર્ટમાં મૃતક ધારાસભ્યના પુત્ર હરીશ સોરઠિયા દ્વારા કરવામાં આવી હતી અને ઘણા બધા એવા એવિડન્સ આપવામાં આવ્યા હતા. તમારું શું કહેવું છે ત્યાં આગળ? તમે જ્યારે આરટીઆઈ ને એ બધું કર્યું ત્યારે તમને ડિટેલ્સ મળી હતી પોલીસ દ્વારા કે પોલીસ પણ ખરેખર સાથ આપતી હતી? સૌથી પહેલા તો મેં આરટીઆઈ કરી એટલે મારો જમણો હાથ અને જમણો પગ ફ્રેક્ચર થયો આરટીઆઈ કરવાથી. પછી આરટીઆઈ મને આપવામાં આવી નહીં લીગલી સમયસર. હું એના માટે માહિતી કમિશનર સુધી ગયો. માહિતી કમિશનર માંથી મને અમુક ડોક્યુમેન્ટ્સ જે ઈ લોકોએ આપવાના હતા એને આપવા પડ્યા જેલ પ્રશાસને, ઈ એને મને આપ્યા. ત્યારબાદ અમે એની એક પીઆઈએલ તૈયાર કરી. હું, સંજયભાઈ અને મહેન્દ્રભાઈ ગુપ્તા કરીને અમે 3 જણા હતા. અમે આ એક પીઆઈએલ તૈયાર કરી અને એ પીઆઈએલ એ સમયમાં તૈયાર થઈ ગઈ કે જ્યારે કોરોના કાળ આવ્યો. અમારી પીઆઈએલ દાખલ થઈ અને કોરોનાનો સમય આવ્યો એટલે ખૂબ લાંબો સમય સુધી અમારી પીઆઈએલ પેન્ડિંગ રહી. પછી જ્યારે પીઆઈએલ બોર્ડ ઉપર આવ્યો છે 22 ની અંદર, તો અમે ત્રાહિત પક્ષકાર હોય છીએ એટલે કોર્ટના ભારણના કારણે અમને એટલું અમારું પેલું લેવામાં આવતું નથી અને ઈ આખી મેટર પેન્ડિંગ રહે છે. પછી જયરાજસિંહનો અને અનિરુદ્ધસિંહનો વિવાદ આવે છે અને જેના કારણે પોપટ લાખા સોરઠિયાના પૌત્રએ એમના પૌત્રએ જયરાજસિંહના કહેવાથી આ અરજી કરી અને પોતે લોહીના સંબંધ ધરાવતા હોય એટલે નામદાર કોર્ટે તત્કાલ સંજ્ઞાન લીધેલું છે અને આ નિર્ણય આપેલો છે. અચ્છા રાજુભાઈ, પણ સાથે એ પણ સમજવું, તમે કીધું કે હાથ પગ તૂટ્યા, કારણ કે આપણે છેલ્લા ઘણા વખતથી ગોંડલના અલગ અલગ મુદ્દાઓ ઉપર ચર્ચા કરતા રહ્યા છે અને આ ચર્ચામાં ગોંડલ ને મિર્ઝાપુરની પણ તમે વાત કરી. એટલે આ આખું જે ત્યાં આગળ ચાલી રહ્યું છે એ સમજવું છે એ વસ્તુને. બસ આજ તમે એના ગેરકાનૂની ધંધા અટકાવો તો તમારું જીવ જોખમાય. તમે એને સત્તા ઉપર જતા રોકો તો તમારું જીવ જોખમાય. તો એવી જ પ્રક્રિયા મારી સાથે થઈ. મેં આરટીઆઈ કરી, બંનેની કરેલી હતી, અનિરુદ્ધસિંહની જયરાજસિંહની બંનેની કરેલી હતી, કારણ કે ગુનાહિત ઇતિહાસ તો જયરાજસિંહનો કઈ ઓછો નથી. તો આ બેયની આરટીઆઈ મેં સાથે કરેલી હતી કે આ બેયની વિરુદ્ધ જેટલા ગુના દાખલ થયા હોય એ તમામની ડિટેલ્સ મેં માંગેલી. એ ડિટેલ્સ મને પોલીસે આપી જ છે. એમાં પોલીસે ક્યાંય મને ગોંડલ પોલીસે નથી આપી એવું નથી. એના આધાર ઉપરથી જ મેં આખી જે આ ડોક્યુમેન્ટરી ઉભી કરી છે એના આધાર ઉપરથી જ કરી છે. ગોંડલ પોલીસે આપેલી આરટીઆઈ ના કારણે જ બંનેની ડોક્યુમેન્ટરી મારી પાસે ઉપલબ્ધ છે. અને તમે આ ડે ટુ ડે આનું હિયરિંગ ફોલો કરતા હતા, કયા મુખ્ય આર્ગ્યુમેન્ટ્સ કોર્ટની અંદર કરવામાં આવ્યા હતા?
મુખ્ય આર્ગ્યુમેન્ટની અંદર સજા માફી ગેરકાનૂની અને સજા માફી બાદ એવા ગુના દાખલ થયેલા કે જેની અંદર વ્યક્તિ નાગરિક નહીં, રાજ્ય સેવક ફરિયાદી હોય એવા ગુના દાખલ કર્યા હતા. એનું કોર્ટ, નામદાર કોર્ટે સંજ્ઞાન લીધેલું છે. એક એક્ઝામ્પલ ના રૂપે કે આર્મ્સ એક્ટનો ગુનો સુરતની અંદર દાખલ થયો અનિરુદ્ધસિંહની વિરુદ્ધ. એક એમની વાડીએ પોલીસ અધિકારી દ્વારા જુગાર ધારાનો ગુનો દાખલ થયો. આ બે ગુના પોલીસ અધિકારીઓએ દાખલ કરેલા છે. ફરિયાદી જેમાં અધિકારીઓ છે, એનું ભરપૂર સંજ્ઞાન લેવામાં આવ્યું નામદાર કોર્ટ દ્વારા. અને સાથે એ પણ જાણવું છે કે કોર્ટે એના જે સંજ્ઞાન લીધા અને જે કેસ દાખલ કરવામાં આવ્યા, કારણ કે આજીવન કેદની સજા ફરમાવવામાં આવી હતી. 18 વર્ષની તો સજા ઓલરેડી અનિરુદ્ધસિંહ જાડેજા કાપી ચૂક્યા હતા. બેન, એને નામદાર સુપ્રીમ કોર્ટે એની ઉપર ટાડા લગાડેલી હતી, પછી સીઆરપીસી 267 લગાડેલી હતી. એટલે જે એનું જે સજા માફીનું વર્ગીકરણ છે ને, એ વર્ગીકરણ એની અંદર નતું આવતું. એને જન્મ ટીપની સજા હતી, જીવે ત્યાં સુધીની. એટલે એને સજા માફીનો લાભ મળી શકવાની શક્યતા ન હતી. અને હવે કોર્ટમાં, જેલમાં જવું પડશે, એટલે હવે જન્મ ટીપ કન્સિડર કરવામાં આવશે, એટલે જીવનના છેલ્લા શ્વાસ સુધી કન્સિડર કરવામાં આવે. કાયદો તો એવું કહે છે કરવામાં આવે, પરંતુ હવે આગળ ન્યાયી પ્રક્રિયા જે રાજ્ય લેવલની છે એ તો પૂર્ણ થઈ ગઈ. હવે એનાથી ઉપર સુપ્રીમ છે, તો સુપ્રીમ આવી બાબતની અંદર ક્યારેય બાંધછોડ કરે નહીં કાયદાના હિતમાં. બિલકુલ રાજુભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું માનો છો, મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.